20 જુલાઈએ કોકરોચ જનતા પાર્ટીના સંસદ માર્ચ દરમિયાન પ્રદર્શનકારી પર થયેલા લાઠીચાર્જ મુદ્દે આજે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી। કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓનું પ્રદર્શન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હતું। તેઓ બંધારણીય મર્યાદામાં રહી અને પોતાની માંગ ઉઠાવી રહ્યા છે। આ દરમિયાન જેણે પણ જરૂરિયાત કરતાં વધુ બળ પ્રયોગ કર્યું છે તેની સામે કાયદા મુજબ કાર્યવાહી થશે। ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોય માલ્યા બાગચી અને જસ્ટિસ વી મોહનાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી। સીજેઆઈએ સૂર્યકાંતે કહ્યું કે અરજીઓમાં પેલેટ ગન, ઇલેક્ટ્રિક બટન, લાઠીચાર્જ, ટીયર ગેસનો ઉપયોગ, મહિલાઓ અને પત્રકારો સાથે મારપીટ જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ આક્ષેપોની સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શી તપાસ કરાવવામાં આવશે। સીજેઆઈએ કહ્યું, લોકશાહીમાં આંદોલનો થતા રહેશે। જો જવાબદારી નક્કી નહીં થાય તો તપાસનો કોઈ જ અર્થ નહીં રહે।